હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું કેરીનો છુંદો, અથવા તેને કેરીનો મુરબ્બો પણ કહી શકો છો તમે. તો હવે આપણે તેને બનાવવાનું શરૂ કરીશું. સૌપ્રથમ આપણે અહીંયા 3 કિલો રાજાપુરી કેરી લીધી છે, જેને આપણે ધોઈને બરાબર છોલી લેવાની છે. તો કેરી આપણે અહીંયા છોલાઈ ગઈ છે. તો હવે આપણે તેને છીણી લઈશું. અહીંયા તમારે આ ટાઈપની છીણી લેવાની છે. હવે આપણે આ રીતના બધી જ કેરીઓને છીણી લઈશું. તો આપણી છીણ અહીંયા રેડી થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા થોડું મીઠું નાખી લઈશું અંદર અને તેને બરાબર મિક્સ કરવાનું છે. અહીંયા આપણે 4 થી 5 ચમચી મીઠું લઈશું, જે તમારે સ્વાદ પ્રમાણે લેવાનું છે. મીઠું અહીંયા બરાબર ઓગળી જાય તો તેમાંથી પાણી પણ છૂટું પડી જશે. તો તમે જોઈ શકો છો, આ પાણી છૂટું પડે ત્યારબાદ જ આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે. અહીંયા આપણે 3 કિલો કેરી લીધી છે, તો તેની સામે આપણે સવાયું માપ લેવાનું છે. એટલે કે 3 કિલો અને 750 ગ્રામ આપણે અહીંયા ખાંડ લીધેલી છે, જે થોડી કરીને આપણે આવી રીતના હાથની મદદથી મિક્સ કરતું રહેવાનું છે. આપણે અહીંયા ખાંડ થોડી કરીને લીધેલી છે, તો જેથી આપણને હલાવતા પણ વ્યવસ્થિત ફાવશે. હવે આપણે તેને 15 થી 20 મિનિટ માટે આ રીતના હલાવતા જ રહેવાનું છે, જેથી કરીને બધી ખાંડ અંદર એકદમ મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો, ખાંડ આપણી એકદમ મિક્સ થવા માંડી છે. ખાંડને આપણે બરાબર હલાવતા રહીશું. અહીં આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, ખાંડ બરાબર ઓગળવાની જ છે. જો ખાંડ નહીં ઓગળે તો અને તડકે મૂકવાની આપણે ઉતાવળ કરીશું તો છુંદામાં ખાંડ રહી જશે અને ખાવામાં કચર-પચર થશે. માટે ખાંડ ઓગળે પછી આપણે 12 થી 14 કલાક ઘરમાં જ મૂકી રાખીશું. તો તમે જોઈ શકો છો, ખાંડ હવે ઓગળવા જ માંડી છે. આપણે હવે એને કપડું ઢાંકીને 12 થી 14 કલાક માટે ઘરમાં મૂકી રાખીશું. તો તમે જોઈ શકો છો, 12 થી 14 કલાક થઈ ગયા છે. તો હવે આપણે વેલણની મદદથી તેને બરાબર હલાવી લઈશું. અહીંયા ખાંડ એકદમ ઓગળી ગઈ છે. તો હવે આપણે તેને તડકામાં 7 થી 8 દિવસ સુધી મૂકવાનું છે. તો તડકામાં મૂક્યા પહેલાં પણ આપણે વેલણથી એકવાર હલાવવાનું છે અને તડકો જાય પછી પણ જ્યારે તમે તેને ઘરમાં લો ત્યારે પણ તેને હલાવવાનું છે, જેથી કરીને તડકામાં જે ચાસણી બને છે તે ચાસણી છુંદામાં મિક્સ થતી જાય. તો હવે આપણે તેને કપડાં વડે ઢાંકી દઈશું. અને આવી રીતના આપણે તેને તડકામાં મૂકતા રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો, 7 થી 8 દિવસ થઈ ગયા છે. તો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ચાસણી પણ છુંદામાં બરાબર મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે તેનો મસાલો કરી લઈશું. તો સૌપ્રથમ આપણે અહીંયા જીરું લેવાનું છે, જેને હાથ વડે બરાબર આપણે મસળીને તેમાં એડ કરી લઈશું. ત્યારબાદ આપણે ઇલાયચી લઈશું, લવિંગ લઈશું, તજના ટુકડા લઈશું,
અને લાલ મરચું લઈશું. અહીંયા મેં કાશ્મીરી મરચું લીધેલું છે. તમારે જે રીતના તીખાશ જોતી હોય તે પ્રમાણે તમે મરચું નાખી શકો છો. અને આપણે હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા મેં ટોટલ 5 થી 7 ચમચી લાલ મરચું લીધેલું છે. બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે 3 થી 4 કલાક માટે તડકે ફરીથી ઢાંકીને મૂકી દેવાનું છે. તો 3 થી 4 કલાક થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો છુંદો એકદમ સરસ થઈ ગયો છે આપણો. તો હવે આપણે છુંદાને ઘરમાં ઠંડો થવા મૂકી દઈશું. આને તમે એકવાર બનાવો અને તેને 12 મહિના તેનો યુઝ પણ કરી શકો છો. અને તમે આને ઢેબરા, પૂરી, ભાખરી સાથે પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને મારી આ રેસીપી ગમી છે. તો તમે લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. થેન્ક યુ.